ભારતના મેરીટાઈમ સેક્ટર માટે આજનો દિવસ ઐતિહાસિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભાવનગર ખાતે 33,600 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર ખાતેથી દેશના મેરીટાઈમ સેક્ટરને આપતા તેમજ ગુજરાતમાં હરિત ઉર્જાના રૂપિયા 33,600 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું। વડાપ્રધાન એ મેરીટાઈમ સેક્ટરને દેશના વિકાસનું અગત્યનું આધાર સ્તંભ ગણાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી પહોંચતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું। ભાવનગરમાં વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો, જેમાં વડાપ્રધાનને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આજના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ, શ્રમ અને રોજગાર, યુવક બાબતો અને રમતગમત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પોર્ટ, શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।